નાનપણ જો કે આવું છે ઘણી વાર મેં ટીકા માર્યા પણ ભેગું નથી થતું પણ એક આરે બેન ને તારો જ હાથ લે હા એકારે બેસ્ટ થાય એ વાંધો આવે હા એ થાય અરે હા આદર થઈ અત્યારે તમે વાત કરો છો ને આમ જો આમ જો જો થઈ ગયા પછી તો ના ના પોતા કરી નાખો તો એમ જ બળી ગયા જવાય નહીં એટલે પોતા કરવા મૂક્યા હતા કે દાંત છે ને આવે છે કામ કરી દાંત છે ને આવે છે તમને કાજુ બાળી નહીં કે મારે હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા એકદમ મસ્ત મજામાં છીએ અને અહીં પણ એકદમ બધા મસ્ત મજામાં છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે વરસાદનું વાતાવરણ છે ને ધીમે ધીમે પાછું પપ્પા કહેતા હતા આગાહી છે તો અત્યારમાં થોડાક વાદળા થઈ ગયા છે અત્યારમાં બાકી તો નકર બપોર પછી જ વાદળા સ્ટાર્ટ થાય છે પણ અત્યારમાં દેખાય છે ધીમા ધીમા વાદળા થોડા વાદળા અને વાતાવરણ તો એટલું મસ્ત છે અત્યારમાં કે ન પૂછો વાત ચકલી ચી કરે છે ને એ મજા આવે છે અત્યારમાં સાંભળવાની અને અત્યારે ઘરે તો કોઈ છે ને ફિલહાલ તો વિશાલ રૂમમાં ગયો ફ્રેશ થઈ અને પપ્પા અને મમ્મી અત્યારે ઓન ધ વે છે મંદિરેથી આવે છે અને કાલ થયું એવું રાતે એવું કે વિશાલને સસરાને જમવાનું હતું અને હું ને આકાશ પપ્પા 3 હતા મને ઈચ્છા હતી તે બહુ જમવાની કે ભાખરી ચાલે છે ને આકાશ મેં તો એને બમ્મી ચાલે મેં તો તે ભાખરી લોટ બાંધ્યો પછી મોહન પછી આવે કિચનમાં તમે મોહન થળો હતો ને તે મોહન થળો ખાધો પછી શું કંઈક બીજું કંઈક હતું એ ખાધો આકાશ કે અમારે ભાખરી નહીં હાલે મેં મારે નકરી ભાખરી નહોતી ખાવી મેં તો એમ પપ્પાને પૂછ્યું પપ્પા મેં તમારે ભાખરી ચા કે પપ્પા કે નહીં મમરા પપ્પાને ખબર હતી મમરા આવ્યા જ કરે એમ પપ્પા કે મમરા આવ્યા છે ને મેં ધોવા કે તો મમરા જ ખાઈશ મારે મમ્મી કે ખોટા કે આપણે ભાખરી લોટ બાંધ્યો એ કે એમ લોટ તો બાંધેલો રખાય નહીં ફ્રીજમાં કે બહાર પણ રખાય નહીં હચોડ બિલકુલ તો મમ્મી કે ભાખરી કરી નાખો ને સવારે બધાને ભાખરી તળી નાખશું એ રાતે ભાખરી એમને બનાવીને પછી મૂકી દીધી એવું થયું અને હા આની પહેલાં મેં તમને ક્વેશ્ચન કર્યો હતો કે ભાઈ લોટ કેમ ના રખાય તો મસ્ત મજાની કમેન્ટ પણ આવી હતી પિતૃનો વાસ એમ કહેવાય છે એટલા માટે તો થેન્ક યુ મને સજેસ્ટ કરવા માટે અને આકાશ રૂમમાં ત્યારે એનું કદાચ કામ કરતા હશે અને મારે તેમાં ભાખરી તળવાની છે વેરી ગુડ મોર્નિંગ આકાશ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા મસ્ત મજામાં મારે તો બધા મજામાં છે અમે પણ મસ્ત મજામાં જ છીએ તો વાંધો નહીં યસ કેટલા ભેગું કામકાજ તમારું બસ થઈ ગયું જો રાતે થયો શું ખબર છે હા રાતે હું એડિટિંગ કરતો ઓલો થંબનેલ એડિટ કરતો હતો આમ નામ હશે તો ઊંઘ આવી ગઈ તેમને પડ્યું પછી 1:30 વાગે ઉઠ્યો ને મેં કે હારી ઠંડી વાય છે તો બ્લેન્કેટ અહીંયા ને પછી બ્લેન્કેટ લીધું પછી જોયું તો આ કાનમાં હેન્ડ ફ્રી એકમાં બ્લોગ ચાલુ હતો જોતો તો હું અને આમાં એડિટિંગ ચાલુ ઈ ક્યાં પડ્યું હતું બધું આને પડ્યું હતું હું તો કાલ મને બહુ ઊંઘ આવતી ને રિયલી મને એવું થયું કાલે તો હું તો વહેલી સુઈ ગઈ હતી 10:30 પોણા 11 સુઈ ગઈ હતી તો મને ખબર નથી નકો તમારે જે અમુક ટેવ મારે ઘણી વાર હોય કે રાતે જાગતી હોય તો તમારું કાનમાંથી બધું લઈ લો પણ કાલ સુધી સીધી સવારે જ પડી મને ખબર જ નથી રહી એવું ખાલી જાગ્યો ને ત્યારે થયું પછી તો બધું મૂકી દીધું હતું પછી તો મૂકી દેવું પડે ને 1:30 વાગે થોડું કામ કરવા બે કલાક મળે અને હમણાં પરમ દિવસે ગયા હતા સુરત ગયા હતા ને ત્યારે એક ઇન્સિડન્સ એવો બન્યો તો ઘડીક તમને હાહાકાર થઈ ગયો હતો કેમ શું થયું હતું કારણ કે હતું શું અમે એક્ઝિબિશનમાં હતા આખો દિવસ અને ત્યાં મોટા વરસ હતો એટલે આપણે ઘર પાસે નજીક થાય તો ઘરે જ હું વિશાલભાઈ ની ઉતર્યા હતા પછી સાંજે પાછા રિટર્ન ઘરે ગયા કારણ કે ત્યાંથી બસમાં બેસવાનું થાય તો રાતે ઘરે ગયા જમી કાઢવી નિત્યમને બોલાવ્યા હતા મેસ વિશે શું કામ ઘણા સમયથી મેં તમને આવ્યા નથી તો મેં કીધું આવે એક દી રોકાય એટલે રાતે બે આવ્યા એ જીજુ ને ત્રણેય આવ્યા હતા જોકે જીજુ જમીન પર જતા રહે કે જાગુન કે તું રોકાજે વળતી દી સવારી કે હું પપ્પા આવતી રહેજે તો જાગુબેન રોકાણા અને નિત્યમભાઈ પપ્પા તો નિત્યમભાઈ આવ્યા હતા રોંઢાના એટલે પપ્પા શેરીમાં લઈને હરતા ફરતા હોય ચડ્યા હતા મીન્સ કે હસતા હતા હરખાણા હતા હું ગયો એટલે મેં તેડ્યો ઘડીક રમાડ્યો જે ઇન્સ્ટાગ્રામમાં મેં સ્ટોરી મૂકી હતી ઘણા લોકો જોઈએ છે રમાડ્યો એટલે બહુ રમતો હતો દાંત કાઢતો હતો ખીખિયાટા કરતો હતો પછી હું વિશાલભાઈ બે જમવા બેઠા જમી લીધું ને પછી જાગુ સુતા એને સુવરાવ્યો હતો અને ખવડાવતી હતી હું બાજુમાં જ નીકળ્યો અને કોને ખબર એને હું થયું ચીસું ચાલુ કરી એટલે મેં જાગુ એમ તું બાજુમાં જ નીકળ્યો એટલે એને તેડવું હોય છે એમ એટલે મને તેડો એમ એટલે રોતો હશે એટલે મેં તેડી લીધું પછી કઈ નામ નહીં હો ભાઈ ચીસા ચીસ ને બૂમા બૂમ અને આપણે કેમ રોવીને આહુડા જાય એમ દોડ આહુડા જાય બધા ભાઈને નાનું બેબી રોવે એટલે કેટલી બીક લાગે આપને હાથ પગ પેટમાં ઘરી જાય તો મમ્મી કે આખો દિવસ કે જાગુ તે ખવડાવ્યું છે ને કે એટલે છે જાગુ કે ના એમ તો કે વાંધો નથી કે મેં બધું કે દબાવીને બધું ખવડાવ્યું પેટમાં તકલીફ થાય બેબીને કે એવું કઈ નથી પછી પેલા ભીટના ટીપા આવે નાના બેબીના બરોબર આજુબાજુમાં બે બેબી છે આપણે ત્યાં પૂછપરછ કરી એની કોઈ પાસે નહીં તો પપ્પા કે હું ફટાફટ મેડિકલ જાવ દોડું કે તમે હાચવો તે પપ્પા લેવા ગયા પછી
આપણે થયું કદાચ આખો દિવસ હરતો ફરતો તો શેરીમાં ને એમ બરોબર, એટલે કોઈની મીઠી નજર હા ભાઈ તો ના બાળકોને તો હાલત લાગી જાય. હા ભાઈ એટલે નજર ઉતારીને નાખી તો એ ચૂપ થવાનું નામ નો લે. ઉપર ગયા, ઉપર જઈને એસી ચાલુ કરી, પંખો ચાલુ કર્યો કે થોડોક શાંત પડે, શાકભાજી થોડુંક ખવડાવ્યું તો એ શાંત ન થાય. પછી પાછું ખવડાવવાનું શરૂ કર્યું ને તો શાંત થઈ ગયો રમવા મળ્યો ને તો હા નિરાય તેમ. કારણ કે નાના બેબી ને પછી ઉપર ઘડીક નીચે, ઘડીક ઉપર ઘડીક નીચે શાંત થાય તો સારું. મેં કીધું અચાનક શું થઈ ગયું? કારણ કે નાના બેબી ને થાય બહુ રડવા મળે ને, શ્વાસ ચડી જાય તો શ્વાસ પાછો વળે ને એટલે આપણે હાથ પગ એટલે પેટમાં ઘરી જાય બેબી ને, એ વાંધો આવે. હા એ થાય. અત્યારે તમે વાત કરો છો ને, જો થઈ ગયા. પછી તો માંડ શાંત થયો અને રમતો હતો ને એટલે હું ઉપર ગયો. પછી મેં લાઈ જાગું આવું હું તેડું, મેં 2 મિનિટ રમાડું. તો મારે મેં હમણાં નીકળવું છે કે સારું. મને આવ્યો ને મારે આમ જોવે, કડી કામ કરે, જોવે આમ કરે, ત્રીજી વાર આમ જોયું ને આમ કરીને આમ હોઠ થયા. મેં કીધું પૂરું તું આ છે વાલે. હવે મેં કીધું મને ભાળીને જ રોવે છે, બીજું કાંઈ નથી. દાઢી ચશ્મા ને બધું અલગ લાગતું છોકરા નાના બેબી નક્કી ન હોય ક્યારે કોને શું દેખાય, કેવું લાગે એને ફેસ બધા એનો. ઘણા જોઈને ને નાના બેબી ઘણા જોઈને રડવા મળતા હોય છે, બીતા હોય છે, એવું થાય નક્કી ન હોય એવું થાય. પછી પાછો શાંત થયો. પપ્પા ટીપા દઈને આવ્યા. પપ્પા મેં આવું કઈ એવું નથી, હિંગે લગાવી જો કે આપણે પેટમાં દુખતું હોય આપણે રોટી પર હિંગ લગાવીએ. પાછો મતલબ રમવા મળ્યો, રેડી તો થઈ ગયો, રમવા મળ્યો. પછી અમારે જવાનો ટાઈમ થયો એટલે પપ્પા બહાર લઈને આવ્યા બરોબર છે. અમે નીકળતા હતા એટલે મેં કીધું લાવો હું હગી કરીને મેં કિસી કરી લો. ત્યાં પાછો મારી પાસે લીધો ને પાછું ચાલુ. ખબર પડી જ ગઈ ફોલ મામા માં છે કે મામા ને ભાણિયા ભાઈ રોવે છે. અમારે આવતા ને અમારે ભાણું કઈ આવતી ને રૂહી ના આવી એવું જ થતું. વિશાલભાઈ જાવું એટલું ગમે, વિશાલ હળી કરે એટલે બધું રોવે. પછી બાદ એવું થાય. મામા એમ થશે ને થોડોક 36 નો દાખલો હોય, ભાણિયા ભાણકી હોય ને કારણ કે મામા મારે એટલા લાડી એટલા કરે એટલે નક્કી ન હોય ક્યારે ભાણિયા ભાણકીને હું વાલો લાગી જાય ને હું ન ગમે ને કયું રિએક્શન આમ કઈ ખબર ન રહે એવું થાય. તો એટલે અમને તો તે દિવસે રવિવારે વિશાલભાઈ કે કાને શું થઈ ગયું છે, મને ઘડી કેમ થયું. મેં કીધું આમ જ હોય, નાના બેબી નું કઈ નક્કી ન હોય શું થાય બરોબર છે. આમ આપણે આખો દી સાચવી લઈએ પણ જયારે રડે ને ત્યારે બહુ એટલે બહુ કેવડાવે શું થતું છે. હા અને આપણે મજબૂર થાય, આપણે બધી વસ્તુ ત્યારે કરવા મળે ફટાફટ એક વસ્તુ કરી લઈએ. અપચો થયો છે, પેટમાં દુખતું હોય છે, કઈ વાગી ગયું છે, કઈ આમ તેમ થયું છે, બધું થાય તો પણ આપણે ગોતીએ કેટલું ગોતી છે હા કઈ મળે નહીં એવું થાય. એટલે આપણે બધા ઈલાજ કરીએ ત્યારે એવું થાય. નાના બેબી નું હંમેશા એમ જ હોય કે ઘરે આવ્યો ને ત્યાં સુધી વાંધો નહીં, તમે શેરીની બહાર લઈને જાઓ ને હરતા ફરતા હોય એટલે બધા બેબી ને જોવે બરોબર, વખાણ કરે થોડો વખાણ થયો હોય તો બધા જોવે એટલે બધા કે સરસ થઈ ગયો છે, સારો થઈ ગયો છે. હા એટલે મીઠી નજર લાગે સવાલ જ નથી. તો જે બધા માતા હોય એને ખબર જ હોય કે ભાઈ છોકરા નાના હોય તે બહુ સાચવવા પડે. એટલે એવું નથી આપણે ઘરની બહાર પણ ના કાઢતા હોય, કાઢતા જ પણ ક્યારે નજર મીઠી લાગી જાય નક્કી ન હોય. નાના બેબી હોય ને ત્યારે મીઠી નજર જ લાગે કારણ કે એટલું ક્યુટ હોય એટલે આપણે મન થાય કેવું સરસ ક્યુટ છે એટલે નજર લાગી જાય એવું થાય. હું પાયે 2 દિવસ પહેલા કહેતી મેં જોજે મેં કીધું ફઈની નજર ન લાગી જાય, મેં કીધું કાળું ટીલું કરી નાખજે મેં કીધું મારા લક્ષ્મીને. મેં કીધું કે સાચી વાત છે. મેં કીધું નાનો ક્યુટ બેબી એટલે આપણે અંદરથી થઈ જ જાય કે કેટલું સરસ ક્યુટ છે, કેટલું મસ્ત છે એમ થઈ જ જાય. એટલા માટે પણ ચલો મમ્મી પપ્પા જે આવ્યા નથી અને વિશાલ આકાશને નીકળવું છે ફટાફટ ભાખરી તળવા મળું અને લોકોને હાટું ચા આપણે મૂકી દઉં. આજનો પ્રોગ્રામ બહુ એટલે બહુ મસ્તનો છે. જે મેં તને કીધું હતું કે હું રેસીપી શેર કરવાની છું તો આજનો આખો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. પણ રેસીપી શેર ક્યારે કરીશ, મમ્મી આવે ને ત્યારે રેસીપી પ્રોપર શેર કરીશ. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અત્યારમાં શું થઈ ગયું? અત્યારે ગાડી મંદિરે ઢાળ સરતા પુલે અહીંયા બંધ પડી ગઈ. હા પછી કેટલી વાર કાઢી કરી ચાલુ થઈ, પાછી આગળ પુલે સીધા પુલે પાછી બંધ પડી ગઈ. અરે પાછી ચાલુ થઈ, પાછી જગત નાકે બંધ પડી, પાછી ચાલુ પાછી કરી, પાછી આ બાજુ બંધ પડી, પાછી ચાલુ કરી, પછી અહીંયા ઢાળ સરતા પાછી બંધ કરી. એટલે ફોન કર વિશાલ મેં મમ્મી હજી ઘરે પહોંચ્યા નથી. વિશાલ કે ફોન કરતો ફોન કર તમે કઈ ઉપાડ્યો નહીં એ તમે દેખાણા ફોન વાગતો હતો અહીંયા નજીક ભોગી પણ ન ઉપાડ્યો છે કાં તો વાંધો નહીં. મેં ફોન ઉપાડતા નથી, પાછી ગાડી બંધ પડી લાગે છે. આવવાનું તો વહેલું ને થઈ ગયું મોડું. કાંઈ વાંધો નહીં, હું એટલે વાંધો ન આવે. એ લોકો બેડ દે જમવા, એ લોકો નીકળવું છે 8 વાગે એટલે જમીન તરફ નીકળી જાય. પપ્પા તમે સવારમાં કઈ નથી એક્ટિવ કે જગ્યાએ લઈને ન જાય કે ખરાબ થઈ ગઈ છે? હે પપ્પા આ બધી ગાડી કેમ ખરાબ થવા માંડી એમ વાત છે? એક આરે બેન ને સાચી વાત છે. થાકી ગયા સાચી વાત છે. દોરવીને કેવી વજન લાગે ગાડી આપડા દોરવીને જતા હોય એટલે ત્યાં કીકુ મારી સેલઅપ કરી કઈ શરૂ થયું ને વિશાલે ફોન કર્યો શરૂ કેમ નથી થતી કે 8 વાગ્યા જો ને એટલે મેં કીધું મોડું થઈ ગયું તમારા લોકોને. મેં કીધું મમ્મી વળી ફોન આવ્યો
કાંઈ નહીં, ખાવાનો નાસ્તો અત્યારે હરખો હાલે ને. હા અરે દૂધ આવી ગયું છે, નાસ્તો કરી લઈએ આપણે. માદી કરી જો કે મેં દૂધ મારું મમ્મીને મૂકી દીધું ગરમ કરવા માટે. આલુ નાખીને ધીમે, ભાઈ ખમ્મા ઢીકો મારું. ઢીકો મારે ને તો ખાધેલું બહાર કે તારો ઢીકો પોસીદા ન હોય ને તે વસ્તુ થાય. એમ જ થાય. હા અને કંઈક બોલવા જવું હતું ને બરોબર અચકાઈ ગયું. ઘણી વાર એવું થાય, અહોત રહી જાય. વિશાલ છે મારે ભાખરી નથી કાવી છે, ભાખરીમાં બહુ કેવડાવે છે એને. આમ ગળે છે ને આકાશ એને ઠંકાય ભાખરી હોય ને થોડીક આડું એટલે હે પપ્પા. હા વાંધો મોઢામાં નથી, વાંધો અન્નળીમાં છે. વાંધો અન્નળીમાં હરક હરકીને જવું જોઈએ. હા એમ વાંધો મોઢામાં તો ચાવી નાખે બધું. વિશાલ ઘણી વાર એવું થાય. વિશાલ અમુક ભાખરી તો ઘણી વાર કે રોટલો કડક કડું આવે એટલે વિશાલ આવું થાય. કા વિશાલ નાનપણ જો કે આવું છે. ઘણી વાર મેં ઢીકા માર્યા પણ ભેગું નથી થતું. ફ્રીજમાં કઈ નથી, ભાખરી ચાય નીચે છે ભલા મળે. અથાણું તો હોય. હા ઈ છે. ઈ મહેમાન ને બોળો ભાવતો બોળો કરી દો. છે ને એટલે કોઈ કદાચ ન ખાય. જેને જે ખાવું આપણા ઘરમાં બધું અવેલેબલ છે, જેને જે ખાવું મળે. એને આકાશ કે અમારે બોળો ખાવો તો મેં બોળો આપ્યો. પછી કારણ ચલો પપ્પા નાસ્તો આપી દે, તમે ફટાફટ નીકળો. ગાડી જોજો તમને બધા, તમને દગો ન આપે પાછી. હા એમ ત્યાં પગે ને ભાડે પપ્પા પતી જાય છે ભાખરી આપડે. હા બે ગણો ને તો હાઈટ થાય કદાચ, તોય હાઈટ નો પૂરા થાય. બે ને ગણો ને તોય હાઈટ માં ઘટે. હું કે મમ્મી પકોડી જશે ધુવાની માં તો હોય જ ને. હે સમજી પપ્પા એવું જો જેની ગાડી હોય ને પછી સીધી જ હાલે, જોઈ લેવાનું તમારે. ચલો આપણું એ દૂધ મૂક્યું છે, જમી લઈ નાસ્તો કરી લઈને પછી તમને રેસીપી શેર કરીશું પ્રોપર. હું નિરાત એકલા છું ને ત્યારે, કારણ કે બધાને ઉતાવળ છે. તો ફાઇનલી રેસીપી દેવાનો ટાઈમ આવી ગયો છે કે તમને વાત કરતી હતી સવારમાં જ કે તમને રેસીપી શેર કરશું. જો કે તમે આ પોટલું જોઈને તમને ખ્યાલ આવી જ ગયો કે રેસીપીમાં શું હશે મમ્મી. હે મમ્મી? હા બરાબર ખબર પડી જાય. યસ શ્રીખંડ છે. મઠ્ઠો કે શ્રીખંડ જે કયો એ આપણી ભાષામાં. મઠો કેમ કેવી રીતે કે આપણે શ્રીખંડ બનાવીએ, મઠાની ખબર ન પડે. આને મઠ્ઠો જ કહીએ અમે. એવું છે? હા મેં કદાચ સાંભળ્યું તો આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં લગીને તો મઠ્ઠો હોય ને એ થોડોક કેવો હોય. હા અને શ્રીખંડ એકદમ કઠણ હોય. આપણે ઘરે બનાવી મઠ્ઠો જ બને. આપણે બહાર તમે જો શ્રીખંડ ખાઓ ને બહુ કઠણ હોય, ચમચીમાંથી. હા બસ એને શ્રીખંડ કહેવાય. અને આપણે છે ને એકદમ હા આપણે સ્મૂથ હોય, જામેલો હોય પણ એકદમ સ્મૂથ હોય. એટલે આપણે ઘરે મઠ્ઠો બને છે અત્યારમાં. તમે ખાઓ ને 2-3 વાર લઈને તો તમને ભાવે. હા તમે બહાર ને એકવાર ખાઓ તો તમને ન ભાવે એવું છે. હા હા તો પ્રોસેસ આની કેવી રીતે તમે બધા શેર કરી દો કેવી રીતે પ્રોસેસ છે આની. આપણે દૂધ લીધું હતું, 3 લીટર દૂધ લીધું હતું. ઓકે. પછી હાંજે ગરમ કરી ખાવ ઠરવા દીધું. ઠરવા દઈને એમાં એક જ ટીપું છાશ વધારે ખાટી જાય એટલે એક જ ટીપું નાખ્યું હતું. અને એમ ઉનાળો એટલે બહુ ખાસ ધ્યાન રાખવાનું એમ. હા સેજ વધારે થાય તો ખાટું જ થાય. હા પછી મલાઈ હોય ને કાઢવાની નહીં, તર હોતું જ કરવાનું. અને કરતા પછી હા કે મજા ન આવે ને. હા વગર થાય, ફીકું થાય. એટલે પછી મેળવી દીધું. સવારે હું ઉઠી નાઈને અંદર આવી તે સરસ જવી દીધું. ટેકો થઈ ગયો તો નાખો. હા સરસ. પછી સરસ. સુગંધી પાથરી હમ અને ટીંગાડી દીધું. તો આ દોરી હતી હા. અને નીકળી નાઈને બાંધી હતી. હજી કદાચ નીચે થોડુંક આવશે. હા હા લસકો થોડો થઈ જાય પછી પાછું ખાંડ ભેળવીને પાછું પાછું ચાલુ થઈ જાય. હા પાણીનો ભાગ બધો નીકળી જાય. એને સામે પાછી ખાંડ દળેલી આવે, કારણ કે જેટલું દહીં હોય એટલું સામે ગળપણ આવી જ જાય. હા કારણ કે મોડું તો પછી મઠો મજા ન આવે એટલા માટે. તો અત્યારે આવી રીતના પ્રોસેસ થાય. બપોરનું અમારું જે સ્પેશિયલ બધા માટે ગણ્યું ને તો મઠો છે, કારણ કે ઘણા ટાઈમથી બનાવ્યું જ નથી મેં તો એટલા માટે. તો મમ્મીને આમ તો બહાર ખવાય નહીં એટલે પ્લાન કર્યો કે મમ્મી કે બનાવી, એટલે મેં હાલો બનાવી લીધું. ઉનાળો છે ને હા એટલે ઉનાળો એટલે એકવાર બનાવી લીધું એટલે મમ્મીને સ્પેશિયલ ખવાય ને બધાને ખવાય એટલા માટે. બાકી આમાં તો બધા ખાતા કંઈક કંઈક ઠંડુ કંઈક પી લે કે ખાઈ લે એટલે મેં કીધું મમ્મીને ખવાય એટલે ઘરે બનાવે તો એ બાને બધા ઘરે ખાઈ નહીં એટલા માટે. દર વર્ષે એકવાર અમારે ઘરે બનતો હોય. મમ્મી કહેતા હતા ને કે દર વર્ષે એકવાર ઘરે બનતો જ હોય. ક્યારેક 2 વાર થઈ જાય. હા એકવાર તો બનાવી તો લંચ છે, મઠ્ઠો છે અને જોડે શું બનાવે પૂરી. પપ્પાને તો પૂરી જોહે, બાકી બધા તો આવે છે. હા પણ
મારે તો મને તો રોટલી ગમે, પૂરી ન. બાકી બધાને રોટલી જ જોઈએ છે. રોટલી કરશે ને પપ્પાનું મોઢું બગડશે તરત જ. હા. અમારું રિયલ એવું છે, પપ્પાને રિયલી મોઢું બગડી જાય કે આને મઠ્ઠા જોડે પૂરી હોય ને, રસ હોય, મઠ્ઠા જોડે રોટલી હોય ને તો પપ્પાનું મોઢું બગડી જ જાય. રસ હોય, પછી શ્રીખંડ હોય, રબડી હોય, ગમે એ વસ્તુ દૂધની આઈટમ હોય ને લિક્વિડમાં, એટલે એને પૂરી એટલે પૂરી અંદરમાં વાલી. જો આપણે ન કરીએ એટલે મોઢું બગડે. આપણે કહીએ ને કે ભાઈ નથી કોઈને ખાવી, કઈ તો હોના બધા ખાઈ કે કર્યું નથી તમારે, તમને આળસ છે, સીધું એમ જ જવાબ આવે પપ્પાનો. એટલે જોશું શું પ્લાન છે તો એને પૂછી જ લેવું. જો કે છે એની પૂરતી કંઈક પૂરી કરશું, બાકી બધા હાટું. હા, અને બધાને પૂરી ચાલે તો બધા જોડે બધા માટે પૂરી જ કરી નાખશે એવું થાય. વિશાલને પૂરી હચોડી ન ભાવે. એને નો ભાવ, મને નો ભાવ. હા, પણ અત્યારે ઉનાળા છે પૂરી ખાઈને પછી અહક થાય, અને જાજી તમે પૂરી આને ન ખાય તો તમે રોટલી ખાઓ તો તમે રોટલી ખાઈ શકો હમણાં, એટલા માટે તો પ્લાન છે. હવે બપોર પપ્પાને પૂછી લઈશ. પપ્પા તો 100% મને વિશ્વાસ છે કે પૂરી જ કે. હા, અમને મારી દીકરી વિશ્વાસ છે એ પૂરી જ કે પૂરી જ ખાવી છે. તો જોશું બપોરનું શું આગળ પ્લાન છે. અત્યારે તો લટકે છે અમારું દહીં મસ્ત મજાનું જામેલું, એકદમ મોડું મોડું. એની પહેલા આપણે ઘરમાં શું શું બનાવ્યું તમને શેર કરી દઉં. મમ્મી કાંઈ તો ફૂલ ડીશ બનાવી દીધી, બધાને મોજ આવી જાય જોઈ ગઈ. તો કઢી ભાત છે, હવે વાત કરી હતી મોર્નિંગ વગર પૂરી તો જોશે જ. પૂરી છે, કઢી ભાત છે, બટાકાનું શાક. મઠો ને એવું હોય એટલે પૂરી ને એવું એટલે શાક બટાકાનું જ ભરે. બટાકાનું શાક છે. મમ્મી વિશાલને ફોન કર્યો તારે શું ખાવું છે, એટલે મમ્મી કે પૂરી જાય એ કે, એટલે કે હાલ છે એ કે એમ. મમ્મી કે રોટલી ખાઈ કે જવી કે એમ કે તો રોટલી જ ખાવી છે ગામ નહીં કે મારે પૂરી ખાવી જ નથી. કે મમ્મી કે ચાખવા નહીં મળે, મારે ચાખવું મારે ખાવી જ નથી કે રોટલી કરતા એમ. મમ્મીને જોતું તો મળી ગઈ, કારણ કે મમ્મીને પૂરી નહોતી ખાવી. એટલે વિશાલે મમ્મી માટે હા પૂરી રોટલી બનાવી છે, અને મારે આકાશ ને પપ્પાનું પૂરી બનાવી છે. આવું આવી રીતના મેનુ છે અમારું. શાકમાં તો એમ એક વાર છે ને દર્શક ની આવ્યા, હા કઈક આપણે બનાવ્યું. કિંજલ કે દર્શક પૂરી નહીં ખાય કે રોટલી ખાય. હા, તો રોટલી બનાવી પૂરી બનાવી તે પીર હોય ને તો દર્શક પૂરી ખાધી, રોટલી હું હતી. પપ્પાએ તરત કીધું કે જો એ કે તમે આળસ કરો કે ખાધી ને પૂરી કે એટલે બનાવ્યું હતું ઠંડુ. હા, જો રોટલી ખાય તો રોટલી જ ખાઈ જાય, પછી આપણે પૂરી કરીને કે રોટલી કરી બસ પૂરી ખાય તો રોટલી પડી રહે પડી રહે. હા, એટલે મેં કીધું ને આપણે બે વસ્તુ મહેનત કરવાની અત્યારે બનાવવાની, અલગ અલગ બધી વસ્તુ એવું થાય એટલે ભલે ને શાક એક બે પણ પછી રોટલી હસળ ન થાય પૂરી ખાય તો હા પછી એવું જ થાય એટલે જ ને. તો લોટ ત્યારે બંધાઈ હવે જશે અને મેં બાંધી હા બે મમ્મી લોટ બાંધ્યા રોટલીના અને પૂરીના. યસ, અને અહીં મેં કઢી મૂકી દીધી, વ્હાઈટ કઢી, અને શાકનું ગરમ કરી નીચે ચડી ગયું, શાક મૂકી દીધું છે, અને અહીંયા ભાત થઈ ગયા છે. હવે ખાલી અમારે હવે બસ પૂરી રોટલી અને મઠ્ઠો રહ્યો છે, તો મઠ્ઠાને હવે કાર્યક્રમ શરૂ કર્યો છે. હવે પાણી હાવ નીકળી ગયું છે, છાશનો ભાગ હોય હાવ નીકળી ગયો છે એમાંથી. અને અહીંયા અમે જે આપણે ખાંડ હોય ને દળી પાવડર કરી રાખ્યો છે, અને ઘણાને બુરું પણ કહે કદાચ, એવું મને ખ્યાલ છે એટલા માટે આપણે કઈ દળેલી ખાંડ જે કયો એ એટલે રેડી કરી લીધી. જેટલી જોશે એટલે નાખશું. મમ્મી કહે છે કે દહીં તો મોડું સરસ હતું એટલે એ પ્રમાણે જ ખાંડ જોશે. બહુ થોડુંક વધારે ખાટું હોય ને તો વધારે ખાંડ જોઈએ. હા, એટલા માટે ચાલો આપણે બાજકું છોડો હવે દહીંનું. અને જોઈ કેવું મસ્ત નીતરી ગયું છે, અને 50 કલાક એમાં શું શું નાખવું છે એ એડ કરતા જઈ. અને પપ્પા જોડે મેં ત્યારે કાજુ મૂકેલા, કારણ કે તમે ઘણાને ખ્યાલ છે, તમે જો બાકી લિક્વિડ બાકી તમે મઠ્ઠો કે શ્રીખંડ ખાઓ ને ડ્રાયફ્રૂટ છે ને પોચા હોય. પોતાનું કારણ શું હોય, આપણે નાખીને તો આપણે એમનો કટકા કરી નાખીએ એટલે કડકડ થાય. પણ આ ગરમ પાણીમાં બાફીને પછી એને પીસીસ કરીને પછી આપણે જે મઠ્ઠો પ્રોપર બની જાય ને પછી ઉપર એમાં એડ કરીને પછી મિક્સ કરીને આપણે ડબ્બામાં ભરીને મૂકી દેવાનું હોય. એ રીતના હોય એટલે આપણે જે બહાર ખાતા હોય સેમ ટેસ્ટ આવે અમને. તો જો મસ્ત મજાનું પાણી એકદમ હાવ નીકળી ગયું છે આમાંથી. બધું દહીં છે ને આપણે આમાં નાખી દઈશું તપેલીમાં, અને પછી એમાં જેટલી જોઈએ એટલી ખાંડ. મમ્મી તમે કેવી રીતના કરો? તમે કહેતા હતા ને ચાળવા જોશે આ તપેલી લઈને પછી હવાલ હોય ને એમાં હું હારું કાઢતી જાઉં. પહેલેથી બધા એમ જ કરતા કે ચાળીને કરતા, પણ મારી પાસે સ્ટીક નવી છે. એમાં ખાંડ ના નાખીને પેલા ચમચે હરખું મિક્સ કરી નાખવાનું, પછી 2 સેકન્ડ થાય ને 2 કે 5 સેકન્ડ ખાલી બ્લેન્ડર મારવાનું એટલે એકદમ લીસું તમારું થઈ જશે. આપણે અલગ રીતે તમને હું બાદ શેર કરવાની છે. હા, એ રીતે જ બનાવવાનું છે. ચલો તો પેલા બધું આપણે ચમચે લઈ લઈને બધું આપણે એડ કરી દઈ, અને જોઈએ એટલી ખાંડ એડ કરશું. કઈ રીતના પ્રોસેસ છે તમને ધીમે ધીમે આખી હું તમને શેર કરતી રહીશ. આ કેવું પાણી નીકળી જાય એટલે કેવું સરસ છે કામ મમ્મી, અલગ જ લાગે દહીં. હા, કેવો સરસ છે આમ એકદમ ઢેફા ઢેફાનું મસ્ત થઈ ગયું છે. આ ફ્રૂટ સલાડ જેવું હું બનાવો છો? આ તો કઢી ઉકળે છે. એવું છે? હા, કઢી છે ને ગેસ ઉપર ને સગડી ઉપર કઢી છે ને અત્યારે બધું. આમાં કાંઈ ખબર ન પડે. હસીના ફ્રૂટ સલાડમાં થોડું હોય દૂધ પર બગાડા જેવું થઈ જાય. તો પછી અને તમે બોલતા બોલતા શું આવતા હતા? પૂરી હોય ને તો આપણે શીખણ આવશે. હજી મારી મમ્મી ને જ કહું છું, રોટલીમાં શીખણ આપણે નહીં આવે. મારી મમ્મી ને જ કહું છું, પપ્પાના મોઢું બગડશે કે કેમ તમે રોટલી લોટ બાંધો ને એટલે મેં પૂરી નથી કરી. તો તમે ખાજો ને બીજું હો મુંગામાં પૂરી લઈ આવે બીજું મંદિરે મળી રહે. હા, મંદિરે મળી રહે પૂરી. તો મંદિરે મટવી મળી રહે, પૂરી જ મળી રહે.
અમને પપ્પા ખબર જ હોય તમારો સ્પેશિયલ પૂરી લોટ બાંધ્યો છે અમે. બહુ મજા આવે ખાવાની. હા એમ જેની હારે જે વસ્તુ હોય હા. એ ખાસ મજા આવે. એ મજા આવે. હવે આ તમે કઢિયા તમે કાંઈક બીજો બનાવો નુકડો હોય તો શું કામનું? હા પાછું વળે ને કોળી એવું થાય. નો સામે નહીં. હા, કોળિયા પાછા જેના વળે. setting થતું હોય એને setting થાય. એવું થાય. મેં તો કીધું કોઈને ખાવું પડે. તું મેં ફેમિલીને સવારમાં જ કીધું મેં તો અમારી ઘરે મેં તો આજ પૂરી બંધ છે મેં નહીં બને તો પપ્પાને મેં તો છે ને ઘરમાં હારા પેટનું બાંધવાનું થઈ જાય બનાવવાની બધી હારે થતું setting આવતું હોય ને એ જ બનાવે. એટલે પૂરી જ છે અને નથી ખાવે હાટ રોટલી છે એવું છે બે પાર્ટ પડ્યા છે આપણે. હા, રોટલી ખાતો એટલે રોટલી જ ખાય. હા, આપણે એમ. કાંઈ મોહ નથી એવો. હા, એમ. એને પૂરી ખવડાવવાનો. હા ભલે રોટલી ખાય. પપ્પાને ખબર પડી કે મમ્મીની જ વાત છે એટલે કે ભલે ખાઈ કે કાંઈ નહીં. ચલો તમે લાવ્યા કાજુ દાંત છે ને આવે છે એવું કામ કરી દાંત છે ને આવે છે તમને કાજુ બાળી નહીં કે મારે ફોન આવ્યો હું ફોન લઈને હું ગઈ મેં તમને કીધું ને તમે કાજુ બાફજો મેં ખાલી પાણી ત્યારે કર્યું તમે એવું છે ને બાફી નાખું હમણાં બંધ કરી એક વાર આવી ને કઢીને હલાવી અહીંયા ધ્યાન ન ગયું ધીમો ગેસ હતો પછી ઓલા સાદર ધોવાના હતા મશીનમાં નાખ્યા પછી મોટર ચાલુ કરવા ગઈ પછી બહાર બેસી ગઈ યાદ ન આવ્યું કે કાજુ પછી વાયસા ને તે મને યાદ દોડ્યા. આવ્યું. કઢી તો કઈ બળતી નથી આમ બળવાય તો મને એમ કે આ મમ્મીએ મૂક્યું હું મેં તો કે જબરદસ્ત સ્મેલ આવે છે તો દોડીને તો કાજુ બળી ગયા લેવામાંથી હું કરું મમ્મી તમે હું ઉખાડ કરું તમારે અને મારે ફોન જરૂર કાંઈ નહીં એવું જીવ તમારે બાળવાની થોડાક પડ્યા છે ને આપણે જે એ થોડાક બાફીને કરી નાખી હાલે તમે તારે બળી ગયેલું નાળિયેર નતા હોળીમાં જેવા લાગે આજે એવું જ લાગે હો ભાવે છે કે નથી ભાવતા ભાવે છે સ્મેલ આવે બળી ગયેલા આવે ને તાજી વાલી એટલે નો નખાય ઓલા પડ્યા છે ને થોડાક 10-12 જે છે એને આપણે નાખી દઈએ કાંઈ નહીં હાલ છે ભગવાન જે ઈચ્છા એવું સમજી લે બીજું શું આવડે ભગવાન એમ કહેવાય કે ભાઈ થોડુંક તમે નિર્સ્વાદી બનો એમ કાંઈ ખાંડ થોડી થોડી નાખી છે મમ્મી મિક્સ કરતા જાય છે નહીં નાખું છું ને મમ્મી પણ આ નહોતા પડી કરી કરો મિક્સ ચાલો પાછું આમનો 11 વાગી ગયા મમ્મી ઠંડો થાય સારો આજ તો આપણે નહોતું થાય એવું થઈ જાય બધું ક્યારેક ક્યારેક તો હાડું કરો મિક્સ કરો પછી ગળથી નક્કી થોડું છે આમાં પછી ટેસ્ટ કરશું પછી ટેસ્ટ કરીને પછી પાછું મિક્સ કરીને પાછું જોઈએ તો ખાંડ નાખશું અને છેલ્લે પછી બતાવીશ કે કેવું થયું ને પછી બ્લેન્ડર ફેરવા પછી કેવું થાય છે ઓકે તો ફાઇનલી જો એમ બ્લેન્ડર ફેરીને રેડી કરી નાખ્યું તમે જોઈ શકો છો એકદમ મસ્તનો જો થઈ ગયું ને એકદમ હાવ એકદમ જે ગોળો લેતી ને ગોળી ગોળી બધી ભાંગી ગઈ છે મમ્મી કે ઓપ્શન કાંઈ નથી તો આપણે ચીકુ નાખી દઈએ કે હોય પાઇનેપલ પણ હોય ચીકુ હોય એ ઘણા ખરા ફ્રૂટ હોય એટલે મમ્મી કે આપણે ચીકુ નાખીને બનાવી કે એટલે કંઈક નવું કંઈક કરીએ કે દવા આપણે કાજુ તો નાખતા જ હોય ચીકુ નાખીને બનાવીએ તો મમ્મી જુનિયા જ્યાં કટિંગ કરે છે આપણે બની ગયું છે એકદમ પ્લેન મસ્તનો મઠ્ઠો હવે આપણે એને ચીકુ નાખીને મિક્સ કરીને ચમચાથી પછી આપણે એને મોટા બાઉલમાં મોટા ડબ્બામાં ભરીને મૂકી દઈએ ફ્રીજમાં પછી ત્યાર પછી આપણે હવે કઢીનો વઘાર કરવાનો છે ત્યાર પછી જે રોટલીને પૂરી બાકી છે નહીં મમ્મી થોડુંક લેટ થઈ જાય કે ટાઈમે થઈ જશે કાંઈ લેટ નહીં થાય ખાવાના લેટ જ આવવાના હા એ વાત એક સાચી વાગે જ આવશે. હા ખમો નાખી દે મમ્મી તમને નાખવું તો મારે બ્લેન્ડર મેરાઈ ગયું છે બસ તો ફાઇનલી એ મોટું બની રેડી થઈ ગયું છે મારો ચીકુ નાખ્યા મસ્ત મજાના રેડી ને મમ્મી રેડી રેડી હવે ફટાફટ એને ઢાંકણું ઢાંકીને ફટાફટ ફ્રીજમાં મૂકી એ લોકો આવે ને તો ફટાફટ ઠંડો સરસ મજાનો ગમે એટલો હાથો ન થાય બટેકા શાક રોટલો ને ચોળવાનું પેલા યાદ આવે હા બટેકા શાક હોય ને બટેકા શાક નજર ન લાગ્યું કોઈ બન્યું નહીં વિશાલ ગમે ઈ બનાવ્યું હોય ને તો ઈ ને બટેકા શાક તો તરત છોડવાનું જ યાદ આવે છોડીને પણ ટેસ્ટ આવે જોરદાર. જબરો આવે બટકે ખાઈને એને કદાચ છોડીને ટેસ્ટ બહુ મસ્ત આવે. ઘણી વાર આપણે પ્લાન નથી કરતા બટેકા શાક રોટલી ખાવાનું મોટો બીનો છે, મોઢામાં પાણી આમાં આવ્યા રાખે. એમને કાલ તો કોકને ખાવાનો હતો ને ઈ કે એવું ખાટું હું ખાઈ ઈ કે બહુ મસ્ત બને છે. તો હજી તો એક બે વસ્તુ હતી ને પાય મારે એટલે તો મસ્ત બને બદામ નાખ્યું હોય તો મજા આવે. હતું કાજુ મમ્મી થી બળી ગયા હતા ને એટલે બધા બાઈકમાં આવે ને પપ્પા કાજુ એટલે આમને બળી જાય એવું થાય કેવો લાગ્યો મસ્ત સરસ બન્યો છે. તો વાંધો નહીં. એવો ઓગળી જાય. એકદમ સોફ્ટ છે, ક્રીમી છે, ખાટો ટેસ્ટ હતો. મસ્ત છે. તો સારું થયું જો કે મમ્મી નો હાથ છે રસોઈ જો ને વેસાવે ગમેલા રૂપે જો ને આ વસ્તુ ન મળે હમ. મહેનત અને વસ્તુ સાચી મહેનત તો મારી 9 વાગ્યા ના હતા હા, એમાં મીઠાશ છે મહેનત તો મહેનત મીઠાશ મીઠાશ છે આમાં. હા પ્લસ ઓરિજિનલ વસ્તુ ખાવા મળે હમ એટલે ખાવો ને ખાવાનું આકાશ પહેલી વાર રાતનો ખાધો છે નહીં આકાશ એમાં છઠ્ઠી સાતમી સમજી જાય, કોઈ નહીં ભરાણી હોય. 4 ચમચીનો હું ખાઈ ગયો. એમ નહીં આકાશ તમે પહેલી વાર ખાધો ને મારા હાથનો
મેં ક્યારે બનાવ્યો જ નથી એટલે મેં કીધું બનાવીને બધા ખાઈ મીધું અને ઘરે બનાવ્યા. એટલે જ ને બનાવેલો મેં આ બીજી વખત ખાધો. હા, હા. એકવાર 10મું ભણતો ને ત્યારે મુંબઈ ગયો ને ઓહો તો ઘણા વર્ષ થઈ ગયા તઈ કાકાએ બનાવ્યો હતો. કાકાને આવડે જ બનાવતા. તઈ મેં ખાધો હતો. ઘરમાં ગયા કડીનો. હા 10મું ભણતો આપણે ત્યારે. રામ કડી રોલમાં ગયા તઈ. હવે પાછા આવ્યા. કાંઈ નહીં બધાને ભાઈઓને બસ એમાં તો કાજુ હતા કાજુ બળી ગયા ને કે એમાં ચીકુ એડ કર્યા પછી ભાઈઓ ને એટલે મેં ચીકુ તો ભાવ ઘણી વાર આપણે ખાતા હોય મને ચીકુ શોખ થઈ જાય. પણ તમારે ચાવવું ન પડે. ચાવું ન પડે હા. એટલે મજા આવે હાથ કાઢી રાખ્યા ને મારે તો સવાત નહીં. ના ના પોતા કરી નાખવા તો એમ જ બળી ગયા તે વાઈ એટલે જ પોતા કરવા મૂક્યા હતા ગેસ ઉપર એટલે બળી જાય. એવું થયું કાંઈ નહીં પપ્પાને આમ જો પપ્પાની ડીશ તો છે આને તો પપ્પાના શાક તો છે પણ કઢી તો પપ્પામાં કઢી ખાવજો કે મઠો ત્રણ વાઈટ કલાકો નકરું શાકે હાલે છે, નકરી કઢી હાલે. હા હારે તો મારી પ્લેટ મસ્ત રેડી થઈ ગઈ છે અહીંયા ફટાફટ જમી લઈએ હવે તો અત્યારે વાગે છે 7 ને ડાયરેક્ટ તમને અત્યારે બધા મળીએ છીએ કારણ કે હું ને મમ્મી હતા કઝિન છે મારી દીદીની ઘરે ત્યાં ગયા હતા સભાથી બહેનોને એટલા માટે સત્સંગ સભાથી મજા આવી ગઈ અને હજી જસ્ટ ઘરે પહોંચ્યા થોડી વાર પોરો ખાધો પાણી મળે પીધું અને 7 વાગી ગયા છે મમ્મીને એ જ કહું છું કે રોજ સાંજે હું બનાવું ખબર જ નથી પડતી કોની ઘરે રોજ ઉનાળામાં રાતનો ઇશ્યુ આ છે ને મને કમેન્ટ પ્લીઝ કરો કારણ કે બપોરે તો મસ્ત આપણે દાળ ભાત શાક રોટલી કંઈક ને કંઈક બનાવી શકીએ પણ રાતે શું રોજે અમારા ઘરે રાતે શું મમ્મીને જ કમી તો હું બનાવશું મમ્મી કે હું ખાવું રાતે કંઈ મન નથી થતું કે ખાવાનું એટલે મારે બહુ ઇશ્યુ છે કે રાતે શું બનાવું ઉનાળામાં કોણ આવો મારો જો પ્રશ્ન છે મને કમેન્ટ કરજો કે નહીં અમારે ખ્યાલ આવે કે ઘણા ઘરે પણ આવો ઇશ્યુ છે જે મારે જ ઇશ્યુ છે એવો છે ને અને કાલે છે ઢીંગલીની છઠ્ઠી અમારી તો કાલે છઠ્ઠીમાં બધા હાજરી આપવા આવી જાજો અને મસ્ત મજાના આશીર્વાદ દેવા આવી જાજો અને વિડીયોને આપણે આયોજન કરીએ છીએ ફરી પાછા મળીશું કાલના વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.